કેમ છો પાર્ટી? ફાઇનલી આપણે નીકળી ગયા હતા મામાના ઘર બાજુ. બધા મામી ને માસી તૈયારી કરતા હતા બટુક ભોજનની, અને આપણે નીકળી પડ્યા નાના છોકરાને લઈને બટુક ભોજનનું કહેવાય. A few moments later. પછી રાત્રે અચાનક સોડા પીવાનું મન થયું તો મામા હારે ગાડી લઈને નીકળી પડ્યા સોડા પીવા. દુકાને તો પોગી ગયા પણ બિલ કોના નામે ફાડવું ઈ નક્કી નહોતું. એ નક્કી કરીને મંગાવી લીધી આપણે બધાની સોડા. પણ મોટા ભાઈનો ઇન્ટરેસ્ટ સોડા પીવામાં નહીં પણ સ્નેપ લેવામાં હતો. જેના નામનું બિલ ફાટ્યું એનું ઇન્ટરવ્યુ લેવું તો બને જ. સોડા કેવી લાગી? મને સોડા ભાવી નહીં યાર, બહુ ખરાબ. પછી અમે નીકળી ગયા ઘર તરફ. બીજા દિવસે સવારમાં પોગી ગયા આપણે કોલેજે. ક્લાસમાં પોગ્યો તો ત્યાં ફિઝિક્સનો લેક્ચર ચાલુ હતો તો ઈ અટેન્ડ કરીને પછી મેથ્સનો લેક્ચર અટેન્ડ કર્યો. પછી નીકળી ગયા પેટ પૂજા કરવા. પેટ પૂજા કરીને આપણે ગયા લેબમાં. BW ની લેબ અટેન્ડ કરીને આપણે ટાઈમ થઈ ગયો તો અહીંયાથી ખસકાવાનો તો નીકળી પડ્યા રેલવે સ્ટેશન તરફ. મીણબત્તી સર્કલ થઈને પોગી ગયા આપણે ભાવનગર પરાના રેલવે સ્ટેશન. ત્યાં જઈ સૌથી પહેલા ફોન ચાર્જિંગમાં મૂક્યો.